ખજૂર અને ગુંદર ખાવામાં કેટલા હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ અને આ બે વસ્તુ એવી છે જેનો ઉપયોગ આપણે શિયાળા સિવાય લગભગ નથી કરતા અને આ બે વસ્તુ શરીર માટે એટલી ફાયદાકારક છે કે શિયાળામાં જેમ બને તેમાં બંનેનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. તો આજે આપણે ખજૂર અને ગુંદર બંનેનો ઉપયોગ કરી ખૂબ જ ઓછા ઘીમાં બની જતું એક સરસ મજાનું વસાણું બનાવીશું જે બારે દુકાનમાં 1000 રૂપિયા કિલો મળે છે. અને આ રેસીપી એવી છે કે નાનાથી મોટા બધાને ભાવશે. તો વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળી કડાઈમાં 1 ચમચી ઘી લઈ લઈશું અને તેની અંદર આપણે થોડાક ડ્રાયફ્રૂટને શેકી લઈશું. જેમાં અહીં મેં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ લઈ લીધા છે. બધાના મેં રફલી મોટા મોટા ટુકડા કરી લીધા છે અને બધું જ લગભગ મેં અડધી વાટકી જેટલું લીધેલું છે. ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો. ડ્રાયફ્રૂટ પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને શિયાળામાં જેમ બને તેમ ખાઈ લઈએ તો આખું વરસ આપણા શરીરમાં એનર્જી રહે છે અને ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટના ગુણ પણ વધી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણા ડ્રાયફ્રૂટ મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લીધા છે. આને કાઢી લઈશું. બહુ વધારે આકરા ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું, નહીં તો એનો ટેસ્ટ સારો નહીં આવે. હવે આની અંદર થોડુંક અડધી ચમચી જેટલું ઘી હજી બચી ગયું છે. તો આપણે અડધી વાટકી જેટલા સફેદ તલ લઈ અને મીડિયમ ફ્લેમ પર તલને પણ શેકી લઈશું. તલમાં પોટેશિયમ, આયર્ન અને ગુડ ફેટ રહેલા હોય છે જે શિયાળામાં ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. એટલે જ આપણે શિયાળામાં જેમ બને એમ તલની ચીકીને બધું ખાતા હોઈએ છીએ. પણ ઘણી વખત બાળકોને તલની ચીકી નથી ભાવતી હોતી. બાળકો શીંગની ચીકી વધારે ખાય છે, તલની નથી ખાતા હોતા. તો બાળકોને તલ ખવડાવવા માટેનો આ એક સરસ ઉપાય છે. અહીં મેં અડધી વાટકી જ તલ લીધા છે, પણ તમે ઈચ્છો તો 1 વાટકી કે 1.5 વાટકી જેટલા તલ પણ લઈ શકો છો. તો આપણા તલ પણ સરસ શેકાઈ ગયા છે. આને પણ આપણે કાઢી લઈશું અને હવે આ જ કડાઈની અંદર ફરીવાર આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈએ અને હવે આની અંદર આપણે ગુંદરને ફોડવાનો છે, એટલે કે શેકવાનો છે. ગુંદર ખાવામાં કેટલો હેલ્ધી છે આપણે બધા જ જાણીએ છીએ. ગુંદર ખાવાથી આપણું પાચન સુધરે છે, તેમજ શરીરને એનર્જી મળે છે અને હાડકાં અને સાંધાના દુખાવામાં પણ ખૂબ જ રાહત મળે છે. જનરલી બાળકો ગુંદરવાળા વસાણા નથી ખાતા હોતા, પણ આ ચોક્કસથી ખાઈ લેશે. તો આપણે સ્લો ફ્લેમ પર ગુંદરને શેકવાનો છે, એટલે એકદમ સરસ ફૂટી જાય. જો ગુંદર કાચો રહી જશે ને તો દાંતમાં ચોટશે, ખાવાની મજા નહીં આવે. એટલે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકતા જઈશું, એટલે ગુંદર બધો જ સરસ ફૂલી જશે. તો અહીં ગુંદર પણ આપણો એકદમ સરસ ફૂલી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને ઠંડો થયા પછી આપણે આને પાઉંભાજી મેશરની મદદથી ક્રશ કરી લઈશું. અધકચરો આપણે ક્રશ કરવાનો છે. તો અત્યારે આપણે આને ઠંડો થવા માટે સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં 1 કિલો જેટલો ખજૂર લઈ લીધો છે. જે કાળો ખજૂર આવે તે મેં લીધેલો છે અને ખજૂરના ઠળિયા મેં કાઢી લીધા છે. ખજૂર આયર્નથી ભરપૂર હોવાથી એનિમિયા દૂર કરે છે, ફાઇબર હોવાથી આપણું પાચન સુધારે છે અને શરીરમાં તાત્કાલિક એનર્જી આપે છે. એટલે આપણે બધા જ જાણીએ છીએ કે ખજૂર તાકાતવાળો કહેવાય છે, પણ જનરલી ખજૂર બહુ ઓછા લોકોને ભાવતો હોય છે. મને પોતાને એકલો લુખો ખજૂર બહુ ઓછો ભાવે છે, પણ આ રેસીપી એવી છે કે જે મને ભાવે છે. તો તમારા ઘરમાં પણ જો કોઈને ખજૂર નહીં ભાવતો હોય ને તો આ રેસીપી તે જરૂરથી ખાશે. તો આપણે મિક્સર જારમાં ખજૂરને નાખી અને સહેજ ક્રશ કરી લઈશું, જેથી સરળતાથી મિક્સ થઈ શકે. તો અહીં મેં બધા જ ખજૂરને આવી રીતના મિક્સરમાં ક્રશ કરી લીધો છે. તો એકદમ સરસ પોચો ખજૂર હોય તો ફટાફટ ક્રશ થઈ જશે. તો આપણે જે તલ શેકીને રાખ્યા હતા તેને પણ નાના મિક્સર જારની અંદર લઈ અને ક્રશ કરી લઈશું. તમે ઈચ્છો તો તલને આખા પણ એડ કરી શકો છો, પણ ક્રશ કરીને નાખવાથી સરસ બાઇન્ડિંગ આવી જશે અને અંદર તલ નાખ્યા છે તે ખબર પણ નહીં પડે. એટલે જો બાળકો તલ ના ખાતા હોય ને તો આવી રીતના આપણે ખવડાવી શકીએ છીએ. તો અહીં તલને પણ મેં સરસ ક્રશ કરી લીધા છે. તો હવે આપણે ખજૂરને શેકવાનો છે. તો ફરીવાર એ જ કડાઈની અંદર 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને આપણે જે ક્રશ કરીને ખજૂર રાખ્યો હતો તેને ઘીમાં આપણે શેકી લઈશું. ઘીમાં ખજૂર શેકાવાથી એક તો એનો સ્વાદ પણ સરસ આવશે અને પ્લસમાં તેના ગુણો પણ વધી જાય છે ઘીમાં શેકાવાના કારણે. તો આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ખજૂરને શેકવાનો છે. જો આખો ખજૂર નાખી દઈએ ને તો કડાઈની અંદર આવી રીતના એને હલાવવામાં હાથ દુખી જતા હોય છે. એટલે આપણે આવી રીતના અધકચરો ક્રશ કરીને નાખ્યો છે, જેથી કામ જલ્દી અને સરળતાથી થઈ જાય. તો આપણે આને શેકી લઈશું. થોડોક શેકાઈ જાય પછી
આપણે જે લાકડાનો ડટ્ટો આવે છે ભાખરી દબાવવાનો એ, અથવા તો પાઉંભાજી મેશરની મદદથી આવી રીતના આપણે એને દબાવી લઈશું. અને કંઈ ન હોય તો તમે ગ્લાસથી અથવા તો વાટકીથી પણ કરી શકો છો. એટલે એકદમ સરસ ખજૂરની પેશીઓ મેશ થઈ જશે અને એકદમ સરસ શીરા જેવાનું ટેક્સચર આવી જશે. તો જો બધો જ ખજૂર એકદમ સરસ એકરસ થઈ ગયો છે, મેશ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને પણ નીચે લઈ લઈએ. અને આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને બાઉલમાં નાખ્યા હતા તેની અંદર જ આપણે તલનો જે ભૂકો કર્યો છે તે નાખી દઈશું. સાથે જ અહીં ગુંદરને પણ મેં ક્રશ કરી લીધેલો છે, તો એ પણ નાખી દઈએ. અને હવે આની અંદર સૂકા કોપરાનું છીણ નાખીશું. સૂકું કોપરું પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તો અહીં મેં પોણી વાટકી જેટલું છીણ લીધેલું છે. આ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તો આ બધી જ વસ્તુને આપણે સહેજ મિક્સ કરી લઈએ. આમાં મેં ડ્રાયફ્રૂટના અધકચરા ટુકડા કરીને લીધા છે, પણ ઘરમાં જો કોઈ એવા વડીલ હોય જે ડ્રાયફ્રૂટ ચાવી ન શકતા હોય તો તમે ડ્રાયફ્રૂટને ઘીમાં આખા શેકીને પછી ભૂકો કરીને પણ લઈ શકો છો. હવે આની અંદર આપણે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું. હું અત્યારે આની અંદર બીજું કંઈ જ એડ નથી કરી રહી, પણ તમે ઈચ્છો તો સૂંઠનો પાવડર, ગંઠોડા પાવડર ઘણું બધું એડ કરી શકો છો. તો આને પણ બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આપણે જે ખજૂર ઘીમાં શેકીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો બારે આપણે રેડીમેડ વસાણા લઈ આવીએ ને તો એ વસાણા એક તો કેવી વસ્તુથી બન્યા હોય આપને ખબર નથી હોતી. તો આપણે ઘરે બનાવીએ તો આવી રીતના એકદમ ચોખ્ખું અને સરસ હેલ્ધી બને છે અને ખૂબ જ ઓછા ખર્ચામાં અને સારી વસ્તુ આપણે ખાવા મળે છે. તો હાથેથી અડી શકાય એટલું નવશેકું ગરમ છે ખજૂર, તો આપણે આને હાથેથી જ બરાબર મિક્સ કરી લઈશું. તો જોયું તમે, ખાલી 3 ચમચી ઘીની અંદર આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. આવી રીતના આનું લોટ જેવું ટેક્સચર આવી ગયું છે. તો હવે આપણે વાટકીમાં સૂકા કોપરાનું છીણ થોડુંક લઈ લઈશું સાઈડમાં, અને આ ખજૂરના આપણે નાના નાના બોલ્સ વાળી અને આમાં રગદોળતા જઈશું. તમારે આવી રીતના બોલ્સ ન વાળવા હોય તો તમે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આને પાથરી અને ચોરસ ટુકડા કરીને પણ રાખી શકો છો, અથવા તો મોટો રોલ કરી અને નાના નાના કટ કરીને એવી રીતના રાઉન્ડ કરીને પણ રાખી શકો છો. પણ હું જનરલી આવી રીતના રાખતી હોઉં છું. દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. નાના મોટા તમે તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો. તો તમને ખજૂર જો ન ભાવતો હોય ને તો એક વખત આ રેસીપી તો જરૂરથી ટ્રાય કરજો. એટલી સરસ ટેસ્ટી લાગે છે અને દરેક બાઇટમાં આપણે ગુંદર નાખ્યો છે એનો ક્રંચ આવશે, એટલે ખાવાની ખૂબ જ મજા આવશે. તો આવી રીતના બોલ્સ બનાવીને આપણે સૂકા કોપરાના છીણમાં આને રગડોળતા જઈશું. તમને એમ થતું હશે કે આમાં વાર લાગશે, પણ જરાય વાર નથી લાગતી, ખૂબ જ ઝડપથી બની જાય છે. તો બધા જ બોલ્સને આવી રીતના તૈયાર કરી લઈએ. આ બોલ્સને તમે કોઈ પણ ડબ્બાની અંદર ભરી અને બારે સ્ટોર કરીને રાખી શકો છો. મહિના દિવસ સુધી કાંઈ જ નહીં થાય. પણ મારી ગેરંટી છે કે 10 થી 12 દિવસની અંદર ખતમ થઈ જશે. એટલા સરસ ટેસ્ટી લાગે છે અને આ એટલા હેલ્ધી છે કે તમે સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ સરસ સોફ્ટ લાગે છે. હું તમને એક તોડીને પણ બતાવી દઉં. જો એકદમ સરળતાથી તૂટી જાય છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.